ફાટીને હાથમાં બી આવી જાય. કેમ કે ગાઈસ જો આ બીર છે બધું, આ બીર. તો કેમ છો મારી પબ્લિક? મજામાં જશે. કેમ કે આપણે બ્લોગ જોતા હોય એ બધા મજામાં હોય તો આપણે મસ્ત આવી જાય ખેતર. કેમ કે તુવેરો ચકલા ખાઈ જાય એટલે હાંચવા આવવું પડે. કે હાંચવા ના આવે તો આપણને બી કઈ ના મળે ને આપણે મહેનત કરી એ બી ના કરે. એટલે મસ્ત મેં ખેતર આવી જશે. જો આ જો મસ્ત વાતાવરણ છે. સાંજે તમને તુવેરો બતાવજો. આટલી થઈ છે તુવેરો આપણી. આ જો આ દેખાય ને, આટલી તુવેરો થઈ ને હજુ અંદર બી આ જો આ નીકળે જ છે. આ જો હજુ અંદર જો દાણા છે ને એટલે આ ચકલાને ખોદરી ખાઈ જાય ને એટલે આવું પડે. જો આ નીકળી છે, આ નીકળે. જો આ દેખાય. આ જો હવે મૂકેલી જ છે એમ તો, પણ ચકલાને એમ ખોદરી ખાઈ જાય એટલે આવું પડે. આ જો આ એમ તો થોડી જાડી જ છે પણ તે બી પાછી મૂકી દીધી છે ઉપર. એમ કે થોડી જાડીઓ થઈ જાય. ઓર બી દેખાવું જો આ જો કે થોડી દેખાય ને. આ કોથળાને મિલે ટીંગાવ્યા કે ચકલાને આવે ને એમ કેવું લાગે કે ના માણસ છે એટલે આવે ને એટલે ખેતર આવવું પડે કેમ એટલા માટે. આ જો આ બી ઉગી ગઈ છે. જો આ દેખાતી હશે તમને થોડી ઓર. આ બાજુ રીંગણો કરી છે એ બીજાનું ખેતર છે. આ આપણું છે. આજુ ખેતર આપણું તય સુધી આવ્યો છે એમ. કેમ કે ચકલા જ ખોદરી ખાઈ જાય તો પછી આપણે બી ના ખાવાનું રહે. તુવેર મોટી થઈ જાય પાકી જાય ને તો પછી પાછા ભૂંડા આવે. બોલો શું કરવાનું? બધી આડી પાડી નાખે તુવેરો અને ભાઈ ખાઈ જાય એવું થાય. તો ગાઈસ જો આ બીર છે બધું. આ બીર આ બધું એમ જ ધોળાને ચડવા માટે છે બધું બીર. હાજુકનું હે ને એકલે આવવાની હે ને ફાટીને હાથમાં બી આવી જાય. કેમ કે બીરની નજીક જ આપણું ખેતર છે ને કઈ ના કઈ જાનવર તો હોય જ ના હોય એવું બને ના. એટલે જો આખું બીર છે સુધી. આ બધું ઠીક અને આગે સુધી હે એટલે એકલા આવવાની બી લબાકો તો મારી જ જાય. હવે પછી તો કેમ છો ગાય? તો આપણે આવી જ જશે મસ્ત ખેતરે. સાંજના લગભગ 6 વાગ્યા છે ને ખેતરે આવી જ જશે. કેમ કે ખેતરે તુવેરો કરી છે એટલે તુવેરો ખાઈ જાય ને એટલે ખેતરે આવ્યો છે. જો મેં જો સાંજના 6 વાગ્યા છે ને વાતાવરણ બી મસ્ત છે. જો શાંત માહોલ છે એટલે મજા આવી જાય ખેતરમાં. આવું હોય ને તો મસ્ત. મેં તો લીમડા ઉપર બેઠો શાંતિથી ને વાતાવરણ મસ્ત શાંત છે. ખાલી પવન લાગે ચકલાનો અવાજ હમણાં કરે એટલે મસ્ત આજે શાંતિ છે. કેમ કે આજે બીમાર પડી જ ગયો તો આજે નોકરી જવાનો નીરજ નહીં પડ્યો હવારને. કેમ કે હવા વહેલું ઉઠાય જ નહીં એવું થયું હતું. બોલો. અને આપણો કપાસ બી બતાવો તમને. જો આપણો કપાસ બી મસ્ત ઉગી ગયો છે. તે લીંદવાનું બાકી છે. અડધે સુધી લીંદી અડધે બે બાજુ છે ને બાકી છે. કેમ કે એ બાજુ પાણી ભરાય ને એટલે થોડો વરાપ થાય તો પછી લીંદા એવું છે. થોડું આપા ગોળાટ માટી છે ને એટલે આ બાજુ જો લીંદાઈ ગયું. ઠીક અહીં સુધી લીંદાઈ જ ગયું. અહીં સુધી આ જો કપા બી મસ્ત એમ ગયો હે. નીંદી કાઢીને પછી ખાતર તો નાખવું જ પડશે. મેં લીંદવા આવ્યો નહીં કેમ કે મેં બીમાર હતો એટલે મમ્મી લોકો આવ્યા હતા લીંદવા, ભાઈ લોકોને પપ્પા લોકોને. કેમ કે મેં બીમાર હતો નતો એટલે આવ્યો નહીં. જો આ જો ગાઈસ તમને જો બતાવો આ બાજુ હે ને આ દેખાય ને જો આ કેટલા ઝાડવા દેખાય. આખું હે ને બીર જ છે. આ જો આપા સુધી છે ને આખું બીર જ છે ને બીર ની બાજુમાં આપણું ખેતર છે એટલે આ બાજુ હે ને બધું જ રહે એમ તેમ કઈ. પણ આ બીર અટકી અને આ ખેતરમાં જો રીંગણીઓ કરી છે. આ જો મારો થોડો કેમેરો બ્લર કરે પણ જેવું હોય એવું ચલાવવું પડે. કેમ કે હમણાં નવો મોબાઈલ લેવા જેવું કઈ હે નહીં. કઈ થોડી ની બી જરૂર છે. એ જ હોય ને બીજું કઈ હોય બી ના. ને જો આ જો આપણું ખેતર અહીં તુવેરો કરી છે. આ જો થોડી તમને ઓર દેખાતી જશે. હા ખેતર આવ્યો મસ્ત બેઠો મેં તો. એ બાજુ તો આખું બીર જ છે બધું. એક ટાઈમ બી એવો આવે ને બીર બી બધું સાફ થઈ જાય. શું કરવાનું કે બધું સફાસાત થઈ જાય તો પછી ખેતર જ બની જાય બધું. કોઈ ના કોઈ આવી જ જાય ખેતરમાં. આપણું ખેતર છે ને કઈ સુધી છે તે તમને બતાવજો. આપણું ખેતર અહીં સુધી છે. અહીં સુધી આ બાજુમાં બી આપણું જ છે. ના નહીં પણ આપણા હમણાં ને બીજાને મૂકેલું છે એટલે આ બી આખું આપણું જ છે. તો આ બાજુ તો પેલો લીમડો દેખાય ને ત્યાં સુધી છે એટલે અહીં સુધી આપણું ખેતર છે. અહીં સુધી કેટલું 2-2.5 વીંગા જેવું હશે. એટલું આપણે કે એટલું બીજાને આપ્યું છે. કેમ કે કઈ પરિસ્થિતિ આવી જાય એટલે મૂકવું પડે હવે. એટલે આ બી આપણું જ છે પણ કઈ મૂક્યું છે હમણાં એમ. અહીં સુધી છે આપણું. અહીં સુધી અહીં ઠેઠ નહીં. આ કેરો દેખાય ને ત્યાં સુધી નહીં. તેને આ બાજુ છે લગભગ. આ ગોજારો દેખાય ને આ ગોજારો ત્યાં સુધી છે. એટલે એટલું આપણે કઈ એટલું બીજાને આપ્યું. કેમ કે મૂકવું પડે એવો ઘાટ હતો એટલે મૂકી દીધું. 2-2.5 વીંગા જેવું કર્યું છે બસ. એ બી વાંધો નહીં. એક ટાઈમે આવશે ને તો એ બી આપણે લઈ લઉં પાછા. એટલે કઈ ટેન્શન નહીં. ચાલો તો ગાઈસ મેં તો મસ્ત બેઠો હોય ખેતરમાં વચ્ચે. જો આ વચ્ચે જ બેઠો હોય. તો આપણો બ્લોગ કેવો લાગ્યો ને તે બધા કોમેન્ટ કરજો ને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને ઇન્સ્ટામાં પણ ફોલો કરી લેજો. આપણે મળીએ આપણે બીજા નેક્સ્ટ બ્લોગ.